પાલીતાણામાં હાલમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી થઈ રહી છે, જેને લીધે ખેડૂતોમાં ખુશી છે. પરંતુ જે ખેડૂતોએ અગાઉ ઘઉંની નોંધણી નથી કરાવી, તેમના મનમાં હાલ એક મોટો પ્રશ્ન મૂંઝવી રહ્યો છે. માહિતી મુજબ અત્યારે માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લા બજારમાં ખેડૂતોના ઘઉં 425 રૂપિયાથી 450 રૂપિયાના નીચા ભાવે વેચાઈ રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે ખેડૂતોનો એક વેધક સવાલ છે કે આ વચેટિયાઓ ખેડૂતો પાસેથી નીચા ભાવે ઘઉં ખરીદીને સરકારમાં ટેકાના ભાવે તો નહીં પધરાવતા હોય ને? જો આવું બનતું હોય તો સરકારે યોગ્ય તપાસ કરવી જોઈએ અને ભલે અગાઉ નોંધણી ન કરાવી હોય તો પણ સીધી ખેડૂતો પાસેથી જ ઘઉંની ખરીદી કરવી જોઈએ, જેથી વચેટિયાઓ ફાવે નહીં. બ્યુરો રિપોર્ટ, અસુલ ન્યૂઝ, પાલીતાણા. અત્યાર સુધીમાં 10,000 અને 60 કટ્ટાની ખરીદી અમારા ગોડાઉનમાં થઈ ગઈ છે. બાકી વધેલો જથ્થો અમે ટ્રકો મારફતે ઉમરાળા ગોડાઉન અને વલભીપુર ગોડાઉનમાં શિફ્ટ કરીએ છીએ. અને ખેડૂતોનો અભિપ્રાય સારો છે. દરરોજ એવરેજ 1600થી 1700 કટ્ટાઓની ખરીદી પાલીતાણા ગોડાઉન ખાતે થાય છે. આપણે હેક્ટર તરીકે લઈએ છીએ કે કઈ રીતે ખરીદી કરવી છે? ગુજરાત સરકારનો જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં જે નિયમ છે એમાં 1 હેક્ટરે 3295 કિલો લેવાનું છે. એ રીતે જે ફાર્મરે એમનું વાવેતરનો વિસ્તાર જેટલો દેખાડ્યો હોય એમના પ્રમાણે એના કિલોગ્રામમાં એની માહિતી મળી જાય છે અને એ રીતની જથ્થાની ખરીદી થાય છે. આપણે ફક્ત ઘઉં જ ખરીદી કે બીજું કાંઈ? ના, ઘઉંની ખરીદી અત્યારે શરૂમાં છે. ઘઉં 15 તારીખ સુધી એમની ખરીદી શરૂ રહેશે. ત્યારબાદ બાજરીનું પણ જે પણ